અમદાવાદના નહેરુનગર વિસ્તારમાંથી હાલ એક એવી ઘટના સામે આવી છે કે જેણે કાયદો અને વ્યવસ્થા અને ખાસ કરી અને લોકોની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઊભા કર્યા છે। અહીંયા જો વાત કરવામાં આવે તો હાલ અમે અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં છે। ઝાંસી કી રાની બસ સ્ટેશનની પાછળનો આ વિસ્તાર છે અને અહીંયા નિવૃત્ત ડીવાયએસપી દ્વારા ફાયરિંગ કરવામાં આવી છે। 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી છે અને આખી ઘટનાને લઈને હાલ જો વાત કરવામાં આવે તો ઘટના સ્થળ ઉપર પોલીસ પહોંચી ગઈ છે। પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને ખાસ કરી અને અહીંયા તમે હાલ દ્રશ્યો જોઈ શકો છો કે પોલીસ દ્વારા આ આખી ઘટનાને લઈને હાલ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને અહીંયા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને આખી બાબતને લઈને જો ચર્ચા કરવા જઈએ તો અહીંયા ઘટના સ્થળને જોતા એવું લાગી રહ્યું છે કે આ જે આખી જમીન છે ને આ જમીનનો વિવાદ હતો। આ જમીનના વિવાદને લઈને અહીંયા એક મિટિંગ ચાલી રહી હતી ને મિટિંગ દરમિયાન કંઈક વિવાદ ઊભો થતાં જ આખી ઘટના સામે આવી હોય એવું લાગી રહ્યું છે। ખાસ કરીને જો ચર્ચા કરીએ તો અમદાવાદનો આ જે નહેરુનગર વિસ્તાર છે અને અહીંયા ખાસ કરીને ઝાંસી કી રાની બસ સ્ટેશનની પાછળ જમીન વિવાદ મામલે નિવૃત્ત ડીવાયએસપી અશ્વિન ચૌહાણ દ્વારા અશોક ચૌહાણ નામના વ્યક્તિ ઉપર 5 રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે અને આખી ઘટનામાં જો કે સદનસીબે આ ગોળીબારની ઘટનામાં કોઈ પણ વ્યક્તિને જાનહાનિ કે ઈજા થઈ નથી, પરંતુ ઘટનાની ગંભીરતાને પગલે અહીંયા જે પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચના એસીપી સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો છે। તમે અહીંયા દ્રશ્યો જોઈ શકો છો કે આખી ઘટનામાં સઘન તપાસ હાલ ચાલુ કરવામાં આવી છે। વધુમાં જો ચર્ચા કરવા જઈએ તો પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ઘટના સ્થળ પરથી ઓડી ગાડી મળી આવી છે ને એ વિવાદમાં જોડાયેલા હોવાની આશંકા છે। ઉપરાંત નિવૃત્ત ડીવાયએસપી અશ્વિન ચૌહાણ દ્વારા જાહેરમાં ફાયરિંગ અને સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો હતો। આ ઘટનાની ગંભીરતાને જોતા હવે અહીંયા ક્યાંક ને ક્યાંક પુરાવાની પણ વાતો થઈ રહી છે। આ ચર્ચાઓની વચ્ચે અહીંયા જે અધિકારીઓ છે તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એને લઈને પણ તમને અપડેટ આપતા રહીશું। આજ રોજ સેટેલાઇટ નહેરુનગર બસ સ્ટેન્ડની પાછળની જગ્યામાં એક ફાયરિંગનો બનાવ બનેલ છે। આમાં જે બનાવ ફાયરિંગનો બન્યો છે એ જગ્યાના વિવાદમાં થયેલો છે અને ફાયરિંગ જે કરનાર છે એ અશોકસિંહ ચૌહાણ રિટાયર્ડ ડીવાયએસપી છે। આ જે અશોકસિંહ ચૌહાણ છે એમની પાસે આ જગ્યાનો કબજો હતો અને એમણે આ જે જગ્યા છે એ હરેશભાઈ અને હિતેશભાઈ ભારવીડિયા કરીને હતા, એમને રેન્ટ ઉપર આપેલી અને આ જે રેન્ટ ઉપર લેનાર છે એમણે અહીંયા સ્ટોલ બનાવેલા અને સ્ટોલ બનાવ્યા પછી એમને આ જે પરમિશન ના મળતા આનો કબજો પાછો અશોકસિંહ ચૌહાણે લીધેલો અને આજે આ લોકો જે હિતેશભાઈ ને હરેશભાઈ ને એ લોકો જે પક્ષ આવેલા અહીંયા તો એ બાબતે અશોકસિંહ ચૌહાણે અહીંયા એમની પિસ્ટલમાંથી 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે। આમાં અત્યારે સુધી એવું જાણવા મળેલ છે કે આ જગ્યા જે વિવાદિત છે, અહીંયા જે સ્ટોલ બનાવ્યા એ સ્ટોલ શરૂ ના થતા જેને સ્ટોલ ભાડે રાખ્યા છે એણે આમને જે અશોકસિંહ ચૌહાણ છે એમને ભાડું આપેલું નહીં, એટલે ભાડું ન આપતા એમણે આ જગ્યા પોતાની છે અને તમે ખાલી કરીને જતા રહો એવું જણાવેલું। એટલે સામાવાળાએ એવું કીધેલું કે અમે તમને જે ડિપોઝિટ આપી છે એ ડિપોઝિટને અમારો ખર્ચો પરત કરો તો જ અમે જઈશું। એ બાબતે બંને પક્ષે બોલાચાલી થયેલી અને રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે એમને જે પિસ્ટલ વેપન હતું એમાંથી 5 રાઉન્ડ ફાયરિંગ કરેલાનું જણાય આવે છે। હાલ પ્રાથમિક માહિતી મુજબ આ જગ્યા છે એ મૂળ માલિક છે પ્રિયમ મહેતા કરીને છે અને એમાં જે અશોકસિંહ ચૌહાણ છે એમના વડીલોનો કબજો હતો અને આમાં હજુ કોર્ટમાં લિટિગેશન ચાલુ છે। સાહેબ, આ મામલે પોલીસ દ્વારા હવે શું કાર્યવાહી કરાઈ છે? ફરિયાદ દાખલ કરવાની છે? ફરિયાદી કોણ બનશે? શું કાર્યવાહી આમાં અત્યારે અમે બંને પક્ષોનો પોલીસ સ્ટેશન લઈ ગયા છે અને પ્રાથમિક તપાસ ચાલુ છે। જે કબજેદાર છે એના ઉપર જો ફાયરિંગ થયેલાનું અને બનાવ જાણવા મળશે તો એ લોકોની ફરિયાદ લઈને કાયદેસર કાર્યવાહી કરવાની એ ફરિયાદ લેવાની ચાલુ છે અને એના ઉપરથી જ આપણે કલમ નક્કી કરીશું। જગ્યા ઉપરથી ફૂટેલા કારતૂસ મળી આવે? હા, હાલમાં 5 કારતૂસ મળ્યા છે। આમાં અત્યારે અશોકસિંહ ચૌહાણ છે અને બીજા જે ફરિયાદી પક્ષ છે અમારી સાથે। ફાયરિંગ કરનારની સાથે એમના દીકરી હોવાનું જાણવા મળેલું છે।
આ જે ફાયરિંગ કર્યું છે એનું એમની પાસે લાયસન્સ જે વેપન છે એનું લાયસન્સ એમની જોડે છે એવું અત્યારે જણાવેલ છે. ગુનો દાખલ કર્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. વાત કહું છું કારણ કે હું એની સાક્ષી છું. મારું નામ રૂપા વ્યાસ છે અને આ વિનસ ગ્રાઉન્ડમાં મેં ઇમિટેશન જ્વેલરીનું મારે સ્ટોલ રાખ્યો હતો અને હું છેલ્લા ઘણા સમયથી એ લોકોએ કામ બંધ કરાવડાયું અને હું પૈસા માંગુ છું તો પૈસા એ લોકો આપતા નથી. પછી મેં એ લોકો પર સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અરજી નંખાઈ અને આજે અચાનક હું આવી પણ પછી મને ખબર પડી કે ભાઈનો પણ એટલો વાંક નથી. સુમિતભાઈ, રાહુલભાઈ અને મુન્નાભાઈ એ લોકોનો એટલો વાંક નથી. પણ જે પાર્ટીએ 4 કરોડ રૂપિયા દબાયા છે ને એણે ફાયરિંગ કરી છે આ લોકો ઉપર, જેની પર હું અરજી કરું, જેની માટે મેં એફઆઈઆર કર્યું છે. કોણ છે એ લોકો? અમિતભાઈ, સુમિતભાઈ અને મુન્નાભાઈ કરીને 3. એ લોકોનું બેકગ્રાઉન્ડ નથી ખબર પડે. એ લોકો આ સ્ટોલનું કામ એ લોકોનું છે જેમાં મેં સ્ટોલ રાખ્યો હતો, બરાબર. પણ હવે એ લોકોએ ફાયરિંગ થર્ડ પાર્ટી જ નીકળી જેની આ જગ્યા છે, ચૌહાણ છે કોઈ, એને અત્યારે સેટેલાઇટ પોલીસ સ્ટેશન લઈ ગયા છે પોલીસ વાળા અને એમની પર એફઆઈઆર કર્યું છે. ફાયરિંગ કરનાર એક ચૌહાણ છે જેની 4 કરોડ રૂપિયા દબાયા છે અને આ જગ્યા પર એ જગ્યા પર કામ ચાલુ નથી કરવા દેતો. મેનેજમેન્ટ મુન્નાભાઈ કરીને કરતા હતા. સ્ટોલ હતા બધા ખાણીપીણીના અને કપડાના અને જ્વેલરીના અને જેને જેવું નહેરુનગર માર્કેટ છે ને એસજી હાઈવે એવું જ માર્કેટ અહીંયા બનાવવાના હતા. તમે કેટલા સમયથી છો અહીંયા અને અત્યાર સુધી કેટલી વાર આવા વિવાદ થયા? હું તો એકચ્યુઅલી 4 મહિનાથી મેં આમાં ઇન્વેસ્ટ કર્યું હતું. મેં 75,000 રોક્યા છે. એટલે હું આ લોકોને રોજ કહું છું કે તમે કામ કેમ ચાલુ નથી કરતા, બરાબર છે. એટલે એ લોકો મને રોજ ગલ્લા તલ્લા કરતા હતા કે આજે ની કાલે ની કરીશું અમે લોકો. પણ પછી અત્યારે આજે ફાયરિંગ થયું ને એટલે મને ખબર પડી, કારણ કે હું નજીક રહું છું, મને ખબર પડી એટલે હું આવીને. પણ મુન્નાભાઈનો પણ એટલો વાંક નથી. પણ જે થર્ડ પાર્ટી જે ચૌહાણ છે ને એની છોકરી પણ આવી હતી અને ગન લઈને આવ્યા હતા અને મેં પોલીસ વાળાને પછી કીધું કે આ લોકોએ ગન આ છોકરી પાસે છે અને મેં લેવડાવી લીધી ગન અને એ લોકોને લઈ ગઈ પોલીસ. અત્યારે સેટેલાઇટ પોલીસ સ્ટેશન મેં અરજી કરી હતી. મારી પાસે જ છે અત્યારે. મેં કહ્યું કે આ લોકો અમારા પૈસા નથી આપતા અને કામ ના કરવું હોય, સ્ટોલ ના રાખ્યા હોય તો કઈ નહીં, પણ પૈસા બધાને પાછા આપી દો. તમારે કામ ના કરવું હોય તો કઈ નહીં, બરાબર.